અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા હતા, અમારા દરબારનો ડાયરો હતો અને આવી રીતે પૈસા પડ્યા ને પછી આયોજક હોય ને એ નાના નાના બે દીકરા હતા ને એને કીધું ઓલા પૈસા તમે ભેગા કરીને અહીં લાવો. તેમાં એક કલાકાર નામ ન લેવાય લાવ્યો હાલે છે ને એ છોકરા પૈસા વીણ કરતા હતા, ભેગા કરતા હતા. તો એ કલાકાર શું બોલ્યા ખબર હે? એ કે એટલે આયોજક કોણ છે? આ છોકરાને લઈ જાઓ ને કે આવડા નડે છે કે પિતૃ નડે એમ કે નડે. એ પિતૃ નડે એમ કીધું ને બાપુ અમારો દરબારનો ડાયરો બે ઉછ્યા હો અને મને ખબર પડી જાય. મેં કીધું જો આ માર ખાઈ જાવ કે ના રહ્યા તો ભાઈ કહેવાય આમના. તો એ અહીંયા આવીને માર્યા તો નહીં પણ એ કે તમે આમ એક બાજુ ખાઈ જાઓ, બીજાને બે હોય જોઈએ. અને તમે કહો ને કે પિતૃ નડે એ અમારા કેલૈયા કુંવર છે, અમારા સંતાન છે, તને પિતૃ કહેવાનો કોઈ રાઈટ નથી. આમ એક બાજુ બેસી જાય કે માર ન ખાવો હોય તો એ કે ના હું તો ખાલી આનંદ કે ના આનંદ હમણાં અમે તને કરાવશું કે એક બાજુ ખાઈ જાય. અને બાપુ વાઈટો હોય તો અને ખરેખર આ સત્ય હકીકતની વાત કરું, તમારે જાણવું હોય તો હમણાં આપણો પ્રોગ્રામ પૂરો થાય બહાર આવજો, હું કહીશ તમને, નામે દઈશ. કહેવાનો મારો અર્થ બાપુ બોલાતું બોલાય. મારા દીકરા બાપુ કપાતર હોય તો એ મારા છે, એમાં તમે કેવી રીતે કહી શકો? ગમે એના દીકરા બાપુ સમાજ છે એમ તમે કહેવાય કેવી રીતે? એ પછી પૂરું થયું ને પછી કે મારું પેમેન્ટ, એ કે તને મારતા નથી તારું પેમેન્ટ છે. એક બે વડીલ હતા ને એમને બાપુ સમજાવીને મારવા ન દીધો અને નક્કી કર્યા હતા 60-70 હજાર રૂપિયા, પણ 5,000 રૂપિયા આપ્યા. એ કાને ગાડીને ડીઝલ ના આપો. એ બે વડીલ હતા ને એને અપાયા. બાપુ આમ થાય, ભજન કરતા ભવાઈ થઈ જાય. હા હા એવું હેલું નથી. અહીંયા તો છે ને બાપુ એ સદગુરુ મહારાજની કૃપા હોય ને બોલાય. આ અમે બોલી છે ને એ અમારો આત્મો જાણે છે. તમારું ગામ છે ને અહીંયા આવીને એક વખત જે બોલાવો ખબર પડે, જો લોહીના ધબકારા વધી જાય. હા એવું કે નાની એવી વાત નથી, તો સંતોની કૃપા છે કે અમે આ બોલી ગઈ.